खुशियों के सावन को साल में सिर्फ एक ही आया जन्मदिन तेरा, आया जन्मदिन तेरा, रहना हर पल तू दिल ये। तो मित्रों डेमो वीडियो अंदर तमे अत्यारे जे हैप्पी बर्थडेનું સ્ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ બરાબર। એના માટે તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે, એક તો છે અલાઇટ મોશન અને બીજી છે જેન્ડર, જેમાં તમે ફોટો એડિટિંગ કરવાના છો બરાબર। તો સૌથી પહેલાં આપણે ફોટો બનાવવાનો છે એટલે કે ફોટો કોલેજ કરવાનો છે, એના માટે તમારે આ એપ્લિકેશનની જરૂર પડશે બરાબર। આ એપ્લિકેશનની લિંક તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ હું તમને આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। તો સૌથી પહેલાં આપણે ફોટો બનાવવા માટે એપ્લિકેશનને ઓપન કરી લઈએ છીએ બરાબર। અને આમાંથી તમારે જે ફોટા તમારે રાખવાના એ ફોટા સિલેક્ટ કરી લેવાના, જેમ કે આપણે એવું ફોટા સિલેક્ટ કરી લઉં છું બરાબર। આ રીતના ફોટા સિલેક્ટ થઈ જાય પછી તમારે અહીંથી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે બરાબર। નેક્સ્ટ કર્યું પછી તમે જોઈ શકો છો અહીંયાથી તમે ફોટાની સાઇઝ ચેન્જ કરી શકો છો, અહીંયાથી તમે જે સ્ટાઇલમાં રાખવા છે એ પણ ચેન્જ કરી શકો છો, અહીંયાથી તમે બોર્ડર પણ મૂકી શકો છો બરાબર। તો તમારે જે રીતના મૂકવું હોય એ તમે મૂકી શકો છો। તો આપણે અહીંથી થોડીક અહીંયા બોર્ડર રાખી દઈએ છીએ બરાબર। તો આ રીતના બોર્ડર રાખી લેવાની છે બરાબર, અને પછી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે અહીંયા લેઆઉટમાં જવાનું છે। લેઆઉટમાં તમારે સ્ટાઇલ સિલેક્ટ કરવાની છે, કઈ સ્ટાઇલમાં તમારે ફોટા અહીંયા રાખવા બરાબર। તો સિમ્પલી તમારે જે રીતના રાખવા રાખી દેવાનું છે, પછી ફોટાને તમારે અહીંથી જો કંઈક કટિંગ થતું હોય કંઈક પણ તો તમારે અહીંથી ફોટામાં તમે એડજસ્ટ કરીને અહીંયાથી ચેન્જ કરી શકો છો બરાબર, આ રીતે બરાબર। પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે, પછી એ રેટિયોવાળા ઓપ્શનમાં જઈને તમારે અહીંથી સાઇઝ સિલેક્ટ કરવાની રહેશે બરાબર, જે સાઇઝમાં તમારે રાખવું હોય બરાબર। તમારે 1.1 વાળી સાઇઝ રાખવી હોય, તમે અહીંયા 4.5 વાળી સાઇઝ રાખવી હોય, અહીં તો આપણે 1.1 વાળી સાઇઝ રાખી દઈએ છીએ બરાબર। પછી તમને આગળ બતાવું કઈ રીતના કરવાનો, તો એ રીતના રાખી દેવાનું છે। પછી બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરી તમારે બેકગ્રાઉન્ડમાં જે કલર રાખવો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને પછી આ રીતના તમારો એ ફોટો બની જાય એટલે પછી ફોટાને સેવ કરવા માટે તમે જોઈ શકો છો ઉપર સેવ વાળો ઓપ્શન દેખાય, તેના પર ક્લિક કરી સેવ ફોર ફ્રી કરી દેવાનું રહેશે બરાબર। તેના પર ક્લિક કરશો એટલે તમારો ફોટો અહીંયા ગેલેરીની અંદર અહીંયા સેવ થઈ જશે। આ રીતના એડ આવશે તો તમારે આ રીતના એડ કટ કરી દેવાની છે બરાબર, ફોટો તો તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે બરાબર। પછી શું કરવાનું છે તમારે અહીંયાથી આપણે અલાઇટ મોશનમાં આવી જવાનું છે। અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં ઉપર અહીંયા ક્લિક કરી સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમે પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય બરાબર, તેના પર તમારે ક્લિક કરી સૌથી પહેલાં તો તમારે આ ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો એને તમારે ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે, તો તમારે ત્યાં જઈને સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને એડ કરી લેવાનું છે। એડ કરતાં ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને પ્રોજેક્ટ કઈ રીતના ડાઉનલોડ કરવું એ તમે શીખી શકો છો બરાબર। તો આ રીતે તમને કંઈક પ્રોજેક્ટ જોવા મળશે, તો આની અંદર તમારે શું કોણ છે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે આપણે જે PNG અત્યારે બનાવ્યો ફોટો કોલેજવાળું એ તમારે ફોટો અહીંયા લઈ લેવાનો છે બરાબર। ફોટો લીધા બાદ તમે જોઈ શકો છો આ રીતના ફોટો તમારો આવશે, તો મિત્રો ફોટોને તમારે આ રીતના ઉપર અહીંયા મૂકી દેવાનું છે આ રીતના બરાબર। પછી ફોટાનું તમારે અહીંથી ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે અને ફોટાને ખેંચીને ફરીથી તમારે એ જ ફોટાને અહીંયાથી નીચે લાવી દેવાનું રહેશે બરાબર। આ રીતે તમે જોઈ શકો છો નીચે લાઈને અહીંયા મૂકી દેવાનું છે। પછી બંને ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું રહેશે આ લેયરની નીચે બરાબર। તમે જોઈ શકો છો આ બંને ફોટાને ખેંચીને આ લેયર હું તમને બતાવું વ્હાઇટ કલરના લેયરની ઉપર તમારે આ રીતના મૂકી દેવાનું છે અને ફોટા ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈને લ્યુમિનસ કરી દેવાનું છે। બંને ફોટાને તમારે અહીંયાથી બ્લાઇન્ડિંગના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈને લ્યુમિનસ કરવાના છે। પછી બંને ફોટાની લંબાઈ તમારે અહીંયાથી જે વિડીયોની સાઇઝ લંબાઈ હોય એ લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે। આ રીતના તમારા ફોટા અહીંયા સેટ થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં સેટ થઈ ગયા પછી શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઓફ જવાનું છે અને અહીંથી તમારે એડ કરવાનું રહેશે તમારા ફોટાનું PNG બરાબર। તો આપણે આ રીતના તમારો ફોટો હોય કોઈ બી એ ફોટાનું તમારે PNG આ રીતના લઈ લેવાનું છે, સાઇઝ તમારે આ રીતના થોડી મોટી કરી દેવાની રહેશે બરાબર। PNG બનાવતા ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું PNG બનાવી શકો છો। તો આ રીતના પછી એડ કરી લેવાનું રહેશે બરાબર। પછી નીચે લાવવાનું છે, નીચે ખેંચીને તમે જોઈ શકો છો આ રેડ કલરનું તમને સોરી મિત્રો આ જે પાર્ટિકલ દેખાય તમને એની ઉપર તમારે લાઈને આ ફોટાને મૂકી દેવાનું છે। પછી ફોટાની લંબાઈ એથી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને ફોટા ઉપર ક્લિક કરી ફોટાની સાઈડ તમારે અહીંયા થોડીક મોટી કરી દેવાની રહેશે બરાબર। તો પછી તમારે આ રીતના ફોટાને લાઈને અહીંયા આ રીતના મૂકી દેવાનું છે। તમે જોઈ શકો છો ફોટો તમારો આ રીતના સેટ થઈ જશે। ફોટાની સાઇઝ તમારે થોડીક અહીંયા વધારી દેવાની રહેશે બરાબર, એટલે ફોટો તમારો અહીંયા કમ્પ્લીટ ક્લિયર આ રીતે દેખાય બરાબર। અને બીજા બધા તમે જોઈ શકો છો ફોટાની લંબાઈ પછી લાંબી કરી દેવાની છે અને તમે જોઈ શકો છો અહીંયા આપણો વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયો છે બરાબર। તમે આની અંદર તમે જોઈ શકો તમને જે ટેક્સ જોવા મળતા હશે બરાબર, જેમ કે અહીંયા ટેક્સ છે અહીંયા ટેક્સ છે, એમાં તમારે કંઈ બી ચેન્જીસ કરવું હોય તો તમને અહીંયા ટેક્સ લેયર આપેલા છે તેની અંદર જઈને તમે ચેન્જ કરી શકો છો બરાબર।
બરાબર. તમે તમારું ટેક્સ્ટને ડુપ્લિકેટ કરી તમારું નામ લખવું હોય તો બી તમે અહીંથી લખી શકો છો અને આ રીતના જોરદાર બર્થડે વિડીયો તમે બનાવી શકો છો, બરાબર. તો આપણું વિડીયો એ બનીને રેડી થઈ ગયું છે. વિડીયો પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શન જવાનું છે. તમારા મોબાઈલની અંદર જે જેટલી એક્સપ્લોઝ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરવાની છે અને પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કાંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરવાની જણાવી દેજો. અને મિત્રો બધું મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર અને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, તો જઈને ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કરી લેજો અને ડિસ્ક્રિપ્શનની અંદર જઈને પણ ડાઉનલોડ કરી લેજો. કંઈ બી પ્રોબ્લેમ આવે તો કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના આપેલ બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.